ચિત્ર આપણી પાસે છે તે, એમાં કઈ કન્યા એને પરણે નહીં, પગે લાગે કે આશીર્વાદ આપો. હવે નારદજીને એ કન્યાને પરણવું છે. માનુષનો પ્રસંગ આપ જાણતા હશો. અવતારનું એક કારણ આ કારણ છે તુલસીદાસજી. પછી ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે, હરિસન માંગો સુંદરતા. ભગવાનની પાસે એના કરતા હું રૂપાળો થઈ જાઉં એવું રૂપ માંગી લઉં, એ સિવાય આ કન્યા મને મળશે નહીં. અને પછી ભગવાનને એ પુકાર કરવા લાગ્યા, અને ઈષ્ટ છે, પરમાત્મા છે, કૃપાળુ છે, પ્રગટ થયા. નારદજીને કહ્યું માંગો, અને માંગ્યું કે ચાહું તુમ હી સમાન આપન રૂપ દેહુ પ્રભુ મોહી. મહારાજ આપનું જે શુભાંગમ રૂપ છે એ રૂપ મને આપી દો, જેથી કરીને મારે વિશ્વ મોહિની સાથે માણસને જાય આમ આમ ભૂલો કરે ને પછી ખબર ના રહે. નારદજીને એ ખ્યાલ ના રહ્યો કે હું આને પરણીશ તો પછી આને લઈને જઈશ ક્યાં. નારદને ઘર નથી, પણ પછી વિવેક ચુકાઈ જાય. સાહેબ ભગવાન હસ્યા, મહારાજ મને રૂપ આપો તો જ મારું હિત છે, નહીતર બધું જ મારું બગડી જશે. બહુ બહુ જીવન એકલો એકલો જીવ્યો, હવે લગ્નની બહુ જ ઈચ્છા છે, અને મને પરણાવો તો મારું રૂપ આપો. ત્યારે ભગવાન બહુ સરસ બોલ્યા કે નારદ, તમે મારું રૂપ માંગીને એમાં તારું હિત છે એવું કહો છો, પણ મારો સ્વભાવ એ છે કે હું જીવનું હિત નથી કરતો, હું જીવનું પરમ હિત કરું છું. એટલે હું જેમાં નારદજી આપનું પરમ હિત હશે એવું કરીશ. જેહી વિધિ હોય પરમ હિત, નારદ સુનહુ તુમાર સોઈ હમ કરમ. એ જ હું કરીશ જેમાં તારું પરમ હિત. ના આન કછું, બીજું કઈ નહીં કરું. તું ગમે તેટલી બૂમો પાડે. વચન નમૃષા હમાર, મારું વચન ખોટું. અને પછી આપ જાણો છો કે નારદજીને ભગવાને વાનરનું મુખ આપ્યું, ને પછી ફજેતી થઈને કન્યા તો એને જોઈને આમ બીજી દિશામાં ચાલી ગઈ. એ પછી નારદજીને જ્યારે ખબર પડી કે મને ભગવાને વાનરનો ચહેરો આપ્યો, એમાં કન્યા મને મળી નહીં, પછી જે ગુસ્સો આવ્યો છે નારદજીને, એને ક્રોધમાં એ નીકળ્યા. એ ભગવાનને બધું કરવું હતું એટલે પાછા રસ્તામાં જ મળ્યા. કારણ કે ભગવાન પણ એ સ્વયંવરમાં વિરાજિત હતા, અને એમાં પેલી માયા જે વિશ્વમોહિની બનીને આવી હતી એને માળા ભગવાનને પહેરાવી દીધી. એ લઈને રથમાં એક બાજુ લક્ષ્મી ને એક બાજુ એ વિશ્વમોહિની ભગવાન. અને નારદજી તો એકદમ ભયંકર ક્રોધમાં. એમાં ભગવાન ત્યાંથી જ પાછા નીકળ્યા. અને માણસને બહુ ક્રોધ હોય ને ત્યારે દેખાય નહીં બાજુમાંથી કોણ નીકળી ગયું, એ સીધી વાત છે. એ ભગવાનને બધું કરવું હતું એટલે ભગવાને કહ્યું, નારદજી આમ ક્યાં જાવ છો? રથમાં જગ્યા છે. આન રથમાં જોયું ને વિશ્વ મોહિનીને જોઈ કે જેને મારે પરણવું હતું એના વિષ્ણુ લઈ જાય છે. પછી જે રામાયણમાં લખી છે સભ્ય ગાળો, બહુ સારી રીતની ગાળો આમાં લખી છે. ઘણું મોટું પ્રકરણ છે. ભગવાનને ન કહેવાના વાક્યો એમણે કહી દીધા છે. એ આખો પાઠ નથી લેતો, અને બધી જ ગાળો ભગવાને સ્વીકારી લીધી. યુવાન ભાઈ બહેનો, તમે સાચા હો અને છતાંય તમારા ઉપર કોઈ ગેરસમજ કરીએ અને તમને ન કહેવાના વેણો કહે, ત્યારે હસતા હસતા એ વેણો પણ સ્વીકારી લેવા સમય આવશે એટલે એને સત્ય સમજાશે. એનો એ માણસ પછી તમને પગે લાગવા આવશે કે ભાઈ થોડીક ધીરજ રાખવી. તુરંત એની પ્રતિક્રિયા નહીં. આપણે રહી નથી શકતા. અમે કઈ બંગડીઓ પહેરી છે? આવું બોલી અમે સામો જવાબ આપી શકીએ? એવા સમયે યુવાનોએ હું હંમેશા કથામાં કયા કરું કે માણસે
એવા 6 સમય જીવનમાં રાખવા કે ત્યારે ક્રોધ ન કરવો. તમે પ્રયોગ કરી લેજો. અહીંથી તો બધું બોલાય છે. ઘરે જઈને આપણે ત્યાં આપણે ભણવામાં આવતું ને કે થિયરી અને પ્રેક્ટિકલ 2 વસ્તુ હોય. થિયરી હોય ને પછી એનું બધું પ્રેક્ટિકલ. આ પ્રેક્ટિકલ તમે કરજો. 6 સમયે આ વારંવાર કહેવાયું છે ને બહુ જરૂરી છે. એક વસ્તુ તો એ પણ યાદ રાખવાની, જ્યારે બહુ ગુસ્સો આવે ત્યારે કોઈ નિર્ણય ન કરવાનો, ધંધાનો કે ધર્મનો, કોઈ પણ જાતનો. ક્રોધમાં મહેરબાની કરી અને કોઈ દિવસ કોઈ નિર્ણય ન કરવો. એમાં તમે ખોટા જ પડશો. સાચા પડો તો મને વધારે ગમશે, પણ પડો જ નહીં ને, કોઈ દિવસ ન પડો. તમે ભૂખ્યા હો ત્યારે કોઈ દિવસ ક્રોધ નિર્ણય ન કરવો. આવા બધા મેં સાંભળેલી સૂત્રો હું તમને કયા કરું. ભૂપેન્દ્રભાઈ બહુ સરસ આ વાત કરી હતી. એની પાસે સાંભળેલા સૂત્રો. હું જેની પાસે સાંભળ્યું નામ ન લઉં ને મને ભાર લાગે, અને કારણ વગર ભારમાં જવું એના કરતાં નામ લઈને છૂટી જવું વધારે સારું. એવું મારો સ્વભાવ છે. ઘણા લોકો ભારમાં જ આખી જિંદગી કાઢી નાખે, કારણ કે બીજાનું જ ને નામ લેતા સંકોચ થાય. એને બધાને પોતાનું જ રાખવું હોય. ખેર, આ દુનિયા છે સાહેબ, આ તો દુનિયા છે. કેવી દુનિયા છે હકા તને શું ખબર. ગજબની દુનિયા. એ દુનિયા દર્શન કા હે મેલા. આને જોઈને નીકળી જ જવાય, આમાં ક્યાંય રોકાવાય એવું છે નહીં. દુનિયા દર્શન કા હે મેલા. દુનિયા છે. સવારમાં જાગો ત્યારે મારા ભાઈ બહેનો, આ તો તમને યાદી આપું છું, કોઈ દિવસ ખીજ કરતા કરતા જાગવું નહીં પ્લીઝ. ઘણા સવારમાંથી જ ક્રોધે ચડે છે. સારું નથી. બીજું, તમે કંઈ પૂજા પાઠ કરતા હો એ વખતે ગુસ્સો ન કરવો. ગુસ્સો નાની, આમ તમે આમ એક ઉપરનું વસ્ત્ર જ પહેર્યું હોય ને તમે પૂજા પાઠમાં પૂજા કરતા હોય અને એમાં માખી અડે ને તોય ખીજ ચડે. મેં એવા માખી માર જોયા છે, એ ચૂકે જ નહીં, માખી મરી જ ગઈ હોય. મેં એક વખત મારે મારવી નહોતી પણ મેં પ્રયોગ કર્યો, મારાથી મરી જ નહીં, કારણ કે હું સાધુ છું. ઈશ્વર મારા હાથે આવું થવા જ નથી. ઘણા ઘણા એવા માખી માર હોય છે, એનું ચૂકે જ નહીં, ફટ દઈને મારી માખી ગઈ નિર્વાણ. પૂજા પાઠ કરતી વખતે કોઈ દિવસ ક્રોધ ન કરવો. ત્રીજું, ઓફિસે, ખેતરે, ઘરની બહાર ગામ જાઓ ત્યારે કોઈ દિવસ ખીજ ન કરવી. ચોથું, બહાર ગામથી ઘરે આવો ત્યારે મહેરબાની કરીને ઘરમાં પ્રવેશ કરતી વખતે ગુસ્સો ન કરવો. પાંચમું, ભોજન કરતી વખતે ગુસ્સો ન કરવો. અને છઠ્ઠું, હવે જ્યારે સૂઈ જ જવાનું છે ત્યારે ક્રોધના વિકારને લઈને સુવાની કોશિશ ન કરો. નારદને ક્રોધ આવ્યો અને એવી ગાળો દીધી, શ્રાપ આપ્યો ભગવાન કે તમે મને દેવર્ષિમાંથી મનુષ્ય બનાવ્યો અને એમાં વાનરની આકૃતિ આપી, તો તમારે એક વખત ધરતી ઉપર મનુષ્ય થવું પડશે અને ત્યારે તમને વાનરાઓ જ મદદ કરશે, વાનર સિવાય કોઈ મદદ નહીં કરે. આવો શ્રાપ ફટકાર્યો. અને પછી જ્યારે ભગવાને એ ખેંચી લીધું બધું માયાનું આવરણ, તો નહીં તહ રમા ન રાજકુમારી. ગોસ્વામીજી કહે ત્યાં લક્ષ્મીજી પણ નથી ને પેલી વિશ્વ ભગવાનનું કૌતુક હતું. અને નારદ જ્યારે માયા મુક્ત થયા ત્યારે ભગવાનના ચરણમાં પડીને કહે, મૃષા હો મમ શ્રાપ કર. મહારાજ, મારા શ્રાપ ખોટા પડી જાઓ, મેં આપને ન કહેવાના વાક્યો કહ્યા, મને માફ કરો. ભગવાને કહ્યું, મમ ઈચ્છા. નારદ, એ તું બોલ્યો એ તારી ઈચ્છાથી નથી બોલ્યો, એની પાછળ પણ મારી જ પ્રેરણા છે, એટલે તું જરાય ચિંતા કરવા. પણ પ્રભુ, આ મેં જે અપરાધ કર્યો આમાંથી મુક્ત ક્યારે થાવ? મને શાંતિ.
ત્યારે આ ચોપાઈ આવે છે કે જપ હું જાય શંકર સતનામ, 100 વાર શંકર નામનો જાપ કર નારદ, તો શ્રેષ્ઠ વરિષ્ઠ અને ઈષ્ટના અપરાધમાંથી મુક્તિ મળશે. મારા ભાઈ બહેનો, આપણાથી ભગવાન કરે આવું ન થાય, પણ ક્યારેક થઈ જાય તો એ શાસ્ત્રોમાં તો 100 જુદા જુદા નામ છે. માનસ પિયુષકારે લખ્યું છે, એ ઘણા વખતથી જોયું નથી એટલે યાદ નથી, પણ શાસ્ત્રોમાંથી 100 નામ શંકર ભગવાનના કયા એ કદાચ માનસ પિયુષમાં છે. પણ હું તો હંમેશા પહેલેથી કહું છું કે માળા લઈને આવો અપરાધ થાય ત્યારે એક જ મિનિટે ન બે 3 મિનિટ લાગે. તમારી જેવી ઝડપ, જેવી સ્પીડ, એના ઉપર આધાર છે. શંકર 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 108 વખતે બોલવાની જરૂર નથી. ખાલી 100 વાર શંકર નામનો જાપ કરો અને થયેલી બધી જ ભૂલનો સંતાપ વિસર્જિત થશે અને હૃદયમાં વિશ્રામની પ્રાપ્તિ થશે. આવું શંકર નામ છે સાહેબ. તમારી તો અટક જ શંકર છે, ભગવાનની દયા છે. અને આ પ્રેરણા લઈને સ્વામી બ્રહ્માનંદજી એક પદ લખ્યું, એમાં પણ એમણે એમ લખ્યું કે શિવ નામ જો ઉચ્ચારે તો સબ પાપ દોષ ટારે, બ્રહ્માનંદ ના બિસારે ભવ સિંધુ પાર તારા, શિવજી તેરી જટા મેં બહેતી હૈ ગંગ. મારું તો તમારા ઈષ્ટદેવનો કોઈ પણ મંત્ર હોય ને સાહેબ, મારું આમ વ્યક્તિગત તમે પૂછી નથી પણ સલાહ આપું. આપણે માણસ છીએ, 24 કલાકમાં કેટલાય અપરાધો થઈ જતા હોય. આપણે ન જાણતા અજાણતા બધું થતું હોય આપણાથી, આપણે માણસ છીએ. અમારા જયંત બાપા પાઠકે કવિતા લખેલી, દડ 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 દડી પડે ભાઈ માણસ છે, રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે, હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે. આપણે માણસ છીએ સાહેબ, એટલે ભૂલો થાય. એટલે તમે ઈષ્ટદેવ ગાયત્રી મંત્રનો જપ કરતા હોય તો કરો, પણ જો તમારી વાત આ જો ઉતરે તો રાત્રે સૂતા પહેલા શંકર નામનું 100 વખત સ્મરણ કરી લો. અને મારું કામ છે ને રાહત આપવા. તુલસીદાસજીએ 100 વખત લખ્યું છે, પણ મારું કામ છે રાહત આપવાનું. મારે તમને ભાર મુક્ત રાખવા છે ગમે તેમ કરીને. એટલે 100 માંથી મીંડું કાઢી નાખો. 10 વાર શંકર 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 શંકર. કેટલી વખત થયા? પહેલેથી ગણો ને. શંકર 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 શંકર. 10. હજી રાહત આપું, બીજું મીંડું કાઢી નાખો. ખાલી શંકર. સાહેબ હળવા ફૂલ થશે. પ્રયોગ કરજો તો થાય. કારણ કે આપણે માણસ છીએ, આપણાથી ક્યાંક એક કુવિચારનું પણ ક્યાંક આપણે કુદ્રષ્ટિનો વિકાર આવી જાય, કુવિચારનો વિચાર આવી જાય, કુઆચારનો. આપણે માણસ છીએ સાહેબ. ક્ષુધા તુષારતા જનની. શંકરાચાર્ય કહે, મહારાજ ભૂખ પ્યાસમાં માણસ ભૂલ કરી બેસતો હોય, અને એવી રીતે ક્યારેક ક્યારેક ભૂખ અને પ્યાસને લીધે મારાથી કાંઈક ભૂલ થઈ હોય તો હે જગદંબા તું મને ક્ષમા કરજે, તું મને માફ કરજે. એવું જે શંકર નામ છે, આપણો ઈષ્ટ મંત્ર ગમે તેવો, પણ નામના રૂપમાં તમે કોઈ પણ નામનું ઉચ્ચારણ કરી શકો. મંત્ર આપનો જે હોય એ બદલવો નહીં. પણ આપણે બેઠા બેઠા આળસ ખાય કે હે રામ, તો તમે બોલી શકો હે કૃષ્ણ, હરે કૃષ્ણ, રામ કૃષ્ણ હરિ, હરે હરિ. આ બધું તમે નામ ગમે તે, એવું નામ શંકર નામ છે સાહેબ. એટલે આ કથામાં મારે ભગવાન શંકરનો જે મહિમા છે, વડલાનું વૃક્ષ હોય એ કોના આધારે ઊભું રહે? નિલેશ, બુધાભાઈ, વડલાનું વૃક્ષ છે કોના આધારે ઊભું રહે? હા, થડ. હા બરાબર.
થર્ડને લીધે વડલો ઊભો રહે, બરાબર, વડવાયું તો પછી આવે, પણ જે થર્ડને લીધે વડલો ઊભો, પણ એ થર્ડ કોને લીધે ઊભું રહે? હા, શેના ઉપરથી? મૂળ. મૂળને લીધે ઊભું રહે ને. આ તો આમ બધા સંમત છો ને? મૂળ રહે વિનાનું કઈ ન હોય, મૂળ મૂળ હોય, પણ એ મૂળ કોના આધારે રહે? જમીન. ભાવનગરના અમારા યજમાન બુધાભાઈ, એ જમીનના આધારે. સાહેબ, આમ કેટલું સસ્તું સુખ છે તમે જુઓ. સુખ જોતું હોય તો સુખની જન્મભૂમિ ગોતવી પડશે. સુખ જન્મભૂમિ. તુલસીદાસજી ભગવાન શંકર માટે કહે છે કે શંકર એ સુખના જન્મની ભૂમિ છે. સુખ ત્યાં જ. રામ જન્મ તો સુખનું મૂળ છે, જડ છે, પણ જડની ભૂમિ એના પાયામાં શંકરના ચરણની રેણુ છે. સુખ જન્મ ભૂમિ મહિમા અપાર નિર્ગુણ ગુણ નાયક નિરાકાર. વિનય પત્રિકાનું પદ છે. સુખનો કેવું મોટું. રામની જન્મભૂમિ અયોધ્યા, કૃષ્ણ જન્મભૂમિ વૃંદાવન, ગોકુળ, બ્રજ. આપણા સુખની જન્મભૂમિ કઈ? તો આટલું સ્પષ્ટ જવાબ છે. આપણા સુખના જન્મની ભૂમિ છે શિવ ચરણ રજ, શિવ ચરણ. અને સંસ્કૃત શ્લોકનું આટલું સીધું, સરળ, માર્મિક અને ઘણું જ ઊંડાણપૂર્વકનું, એ તો એના ઉપર જ્યારે બોલીએ ત્યારે આટલું સરળ ભાષાંતર કદાચ કોઈએ નહીં કર્યું હોય. કર્પૂર ગૌર કરુણાવતાર સંસાર સાર ભુજગેન્દ્ર હાથ. આ હિન્દીમાં ઉતાર્યું મૂળ શ્લોક. આટલું સરળતાથી કવિતા કેમ આવી? બોલો. આપણે શું બોલીએ? કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ. આ મૂળ સંસ્કૃત, પણ જુઓ જયારે ઉતરે છે ત્યારે કર્પૂર ગૌર કરુણાવતાર સંસાર સાર ભુજગેન્દ્ર હાર. સુખ જન્મ ભૂમિ મહિમા અપાર નિર્ગુણ ગુણ નાયક નિરાકાર. જો સુખની જન્મભૂમિ ગોતવી હોય તો એ શંકરની ચરણરજ છે, શિવ શરણ છે. તમે કોઈ પણ સંપ્રદાયને માનતા હો, પણ જો સુખ જોતું હોય, કોઈ પણ ધર્મને માનતા હો, કોઈ પણ પંથ તમારો હો, મુબારક, પકડી રાખો. પણ જો શંકરનો દ્રોહ કર્યો ને તો સુખ જન્મભૂમિ ગુમાવશો. સુખ જન્મભૂમિ મહિમા અપાર. સુખ જન્મભૂમિ મહિમા અપાર. નિર્ગુણ ગુણનાયક નિરાકાર. કર્પૂર ગૌર કરુણાવતાર. કર્પૂર ગૌર કરુણાવતાર. સુખ જન ભુજગેન્દ્ર હાર. સંસાર સાર ભુજગેન્દ્ર હાર. સેવહુ શિવ ચરણ સરોજ રે. સેવહુ શિવ ચરણ સરોજ રે. હરીશભાઈ દાદાએ મને કહેલું કે બેટા ભૂલ થયા જ કરશે જીવનમાં, પણ જ્યારે સમય મળે ત્યારે 100 વાર શંકર શંકર શંકર. રામાયણમાં લખ્યું છે, બોલી લઈશ એટલે રાત્રે નિરાતે ઊંઘ આવી જશે.
શીખવા જેવું છે. શંકર 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 શંકર. આ તો અચિંતા સબ્જેક્ટ પકડાઈ ગયો છે. અને મને આનંદ પણ છે કે મારા યજમાન પરિવારની સાથે આ શબ્દ જોડાયો એટલે વિશેષ લાભ થશે બધા. બાકી આમ તો ઓચિંતા કોઈને લક્ષ્યમાં રાખીને આ વિષય નથી ઉપાડ્યો. પણ મારા મહાદેવનું નામ એવું છે સાહેબ, એની ચરણ રેણુ, એના શરીર ઉપરની એક ભસ્મની કણી જો હાથમાં આવે તો ચપટી ભભૂત મેં હૈ ખજાના કુબેર કા. એવા મહાદેવનું ચરિત્ર આજે મારે તમને કહેવું છે. શિવ ચરિત્ર, રામચરિત માનસમાં કેટલા ચરિત્રો છે? આમ તો 5 ચરિત્રો જ છે. રામચરિત્ર તો છે જ, રામચરિત માનસ, અને સીતા અને રામ એક છે એટલે સીતાનું ચરિત્ર સાથે જ આવી ગયું. વાલ્મીકીજી તો મને 2-3 દિવસ પહેલા ક્યારે મને સ્મરણ નથી રહ્યું, મને કોઈકે પૂછ્યું કે આ તમે તુલસીની રામકથા કહો છો, માનસની કથા કહો છો, એની વિશેષતા શું છે? આ તમે આટલા વર્ષથી ઉપાડો લીધો છે. એટલે ઉપાડો તો શબ્દ હું નાખું છું, એને તો શિષ્ટ. આ તુલસીનું રામચરિત માનસ તમે 62 વર્ષથી ગાઓ છો ને, બધાના જેલામાં પકડાવી દીધું છે ને, ઘર ઘરમાં રામાયણ. તો એમાં છે શું? મને કહેવાની ઈચ્છા થાય સાહેબ, એક રામાયણ છે યોગ વાસિષ્ઠ, એક રામાયણ છે આદિ રામાયણ વાલ્મીકી રામાયણ, પછી યોગ વાસિષ્ઠ, જેમાં રામજીને વૈરાગ આવ્યો છે, ઉદાસીનતા આવી ગઈ અને ભગવાન વશિષ્ઠજી સમજાવે છે. બડા સુંદર, આખું જુદી રીતનું એક રામાયણ. એક રામાયણ છે આનંદ રામાયણ સાહેબ. વાલ્મીકી રામાયણ એ સત છે, સત છે, બધી સત્ય કથા છે. ઘણા લોકો આજે અમુક વિદ્વાન, પાશ્ચાત્ય વિદ્વાનો પણ આ રામાયણ એક ખાલી મીત આમ છે એમ કરીને એમ કહે કે આવું કંઈ થયું નથી. ખેર, એ લોકોની એનો પ્રવેશ કેટલો હોય આમાં, એનું ગજું નથી. એ નિર્બળ ચિંતન છે. વાલ્મીકી રામાયણના તમામ પ્રસંગો સત છે, સત. અને યોગ વાસિષ્ઠ રામાયણ જે છે સાહેબ, એમાં ભગવાનનું ચિત્ત ઉદાસ રહે છે ને વૈરાગની વાતો આવે છે ને, એ ચિત્તની પ્રધાનતા વાળી રામકથા છે. વશિષ્ઠ રામાયણ એમાં ચિત્તની પ્રધાનતા, વાલ્મીકી રામાયણમાં સતની પ્રધાન. અને એક ત્રીજું રામાયણ, આમ તો કેટલા રામાયણો, પણ આ તો મૂળ એક આનંદ રામાયણ છે, એમાં આનંદની પ્રધાનતા. તુલસીનું માનસ પડશો તો એમાં ત્રણેયની પ્રધાનતા, સત, ચિત્ત અને આનંદ, ત્રણેય એક જગ્યાએ મળે. क्योंकि तुलसी કહે છે રામ સચ્ચિદાનંદ દિનેશા નહીં તહ મુખ નિશા લવ. તો તમારે સત જોઈતું હોય તો આમાંથી મળે. આ હું આ ગાઉં છું 62 વર્ષથી, એટલે હું આનું આમ કઈ સુરતના પ્રચાર ન કરાવવો પડે, એની કઈ છડીઓ ન પુકારાય. આ તો પરમ શુદ્ધ છે. સતની જરૂરત હોય તો માનસમાં આવો, ચિત્તને સમજવું હોય તો માનસ પકડો, અને આનંદનો અનુભવ કરવો હોય તો માનસમાં પ્રવેશ કરો. ક્યાં કે માનસ એ સત ચિત્ત આનંદ સ્વરૂપ છે, એક જ જગ્યાએ. તો સાહેબ કેટલા ચરિત્રો છે રામચરિતમાનસ? તો રામનું ચરિત્ર અને સીતાનું ચરિત્ર એ તો એક જ છે. પછી શિવનું ચરિત્ર છે આમાં, શંકર ભગવાનનું ચરિત્ર. પછી ઉમાનું, પાર્વતીનું ચરિત્ર છે આમાં, ભરતજીનું ચરિત્ર છે, હનુમાનજીનું ચરિત્ર છે, કાગભૂસુંડીજીનું ચરિત્ર, અને નાના મોટા તો કેટલા ચરિત્રો છે આમાં, કેટલા મોટા ચરિત્ર છે.
એમાં બાલકાંડની અંદર શિવ અને પાર્વતીના ચરિત્રનો થોડોક વિસ્તાર તુલસીદાસજીએ કર્યો છે. એ શંકર ચરિત્ર જો છે, જે શિવ તત્વ જે છે, એને હું ને તમે થોડુંક વધારે તમે સમજી શકીએ તો વિશ્રામ બહુ મળશે. એટલા માટે આજની કથામાં થોડુંક શિવ ચરિત્રને સ્પર્શ કરવું. પણ એના પહેલા ગઈકાલે આપણે હનુમાનજીની વંદના કરી. ફરી એક વખત એ બે લીટી હું ગાઈ લઉં, તમે બધા ગાઓ. બહુ સરળ છે, બધા જ ગાઈ શકશો. મંગલ મૂર્તિ મારુતનંદન. ગાઓ. અમારે અમરદાસ બાપુ હતા ને ખારાવાળા, પછી અમરેલીમાં રહેતા. ભગવાનજી બાપાની સાથે અમારે મણિરામ બાપુ અને અમરદાસ બાપુ. ભગવાનજી દાદા કથા કરે ને હાર્મોનિયમ અને તબલા વગાડે. એ જે ત્રિવેણી હતી, પછી તો અમરદાસ બાપુ તો ક્લાસિકલ શાસ્ત્રીમાં વિશારદ થયા ને તો બાપુ એ તો બહુ પણ એ જ્યારે કંઈક ગવડાવવાની પદ્ધતિ તો પછી આવી. પહેલાં કાંઈ શ્રોતાઓને ગવડાવવાનું નહોતું આવતું, પણ તોય ક્યારેક હવે જે ગાનાર હોય ને એ આમ ક્યારેક એની ઈચ્છા થાય કે બધા જી લે તો સારું એમ. પણ એ ત્યારે ખાસ કહેતા, મને યાદ છે કે ગાવ, એમાં શરમાવાની જરૂર નથી, કારણ કે શરમાવા જેવું આપણે બીજું ઘણું કરીએ છીએ. અમરદાસ બાપુ કારણ કે જેમાંથી શરમ આપણને આવે એવું તો આપણે કેટલું કરીએ છીએ, એમાં ગાવામાં શરમાવું ન જોઈએ. એટલે મારા બાપ એ લાઠી બધા ગાજો એવી પ્રાર્થના. તમે ગાઈ શકશો. આજ અમારે મહુવાના શિક્ષક છે વાઘ, એને મને ચિઠ્ઠી લખી કે મારે તુમે જિંદગી કે ઉજાલે મુબારક અંધેરે હમે. મારે એ ગીત ગાવાની બહુ ઈચ્છા છે. એટલે મેં ચિઠ્ઠી આ લોકોને પકડાવી કે આજની ચોપાઈઓ જ આ રાગબાગ કરો ને તો એનોય મનોરથ પૂરો થયો. એટલે મેં પછી એમાં અમે આ બધું ચડાવી દીધું. એટલે વાઘ સાહેબની ઈચ્છા પણ તો પછી તો એકલા મળશે ત્યારે ગવડાવશું. મને શિક્ષકો બહુ ગમે. શિક્ષકો એટલા વાલા લાગે. तुम्हें जिंदगी के उजाले मुबारक अंधेरे हमें रास्ता जहां तक कदम उठ सके उठ गए. मुरादों की मंजिल क्या है, दूर हो गए हैं, अनीह हो गए, इच्छा से मुक्त हो, कोई मुराद नहीं. बड़ी प्यारी पंक्तियां. तो આપણે ગાઈ શકાય. બધા ગાઓ. મંગલ મૂર્તિ મારુતનંદન. ગાઈએ. सकल अमंगल मूल निकंदन. सकल सकल अमंगल मूल निकंदन.
મૂર્તિ મારુત નંદન. તો ગઈકાલે આપણે કથાના વિરામ તરફ જતા જતા ક્રમશઃ હનુમાનજી મહારાજની વંદના કરી હતી અને પછી સીતારામજીની વંદના તુલસીદાસજી કરે છે. ત્યાર પછી ભગવાનના નામની વંદના તુલસીદાસજીએ કરી છે. બહુ જ મોટું પ્રકરણ, બહુ જ અત્યંત આવશ્યક, નિતાંત જરૂરી એવો નામના મહિમાનું 72 પંક્તિઓમાં, એ પણ પૂર્ણાંકમાં 9. આજે કોઈ મને લખ્યું બાપુ કે આ 909મી કથા, એ તો ઠીક છે, પણ એ બધું જે કાલે નહોતું અહીં કહેવાતું 9 ને 9 18 ને જે નેહલબેન પણ કહેતી હતી, તો એ 9. પણ આનું પાછું ઘનશ્યામભાઈ પાછું બીજો મેળ આજે કોઈક લખી નાખ્યું, આપણું નથી, આ કોઈ બીજાનું ચિંતન છે. એમાં એણે એમ લખ્યું છે કે જે દિવસે પૂરી થશે ને કથા ત્યારે 1/1/2023 9 જ થશે. 2 2 4 ને 3 7 ને 1/1/2023 એ આંકડો 9નો. આ બધો યોગ લાગે છે કંઈ, એવું કોકે લખ્યું છે. ખૂબ ચિંતન કરો ને આવું લખી લખીને મને આપતા. બાપ રામ નામનો મહિમા ગાયો છે. જગતમાં તમામ મંત્રોનો મહિમા છે સાહેબ. કોઈ મંત્ર નિમ્ન નથી, પોતાની જગ્યાએ શ્રેષ્ઠ છે. જો વિશ્વાસ હોય તો પછી એનાથી ઊંચું કોઈ નથી. સવાલ વિશ્વાસનો જ છે. મને એક વખત ગુરુ પૂર્ણિમાની પ્રશ્નોત્તરીમાં, ગુરુકુળમાં પ્રશ્નોત્તરી થતી ગુરુ પૂર્ણિમાની પહેલી રાત્રિ, આગલી રાત્રિ, કોઈ એક પૂછ્યું હતું ને કે બાપુ આ રામ મંત્ર જપો હોય તો કઈ રીતે જપાય, તમે કહો ને, કઈ રીતે જપો? તો મેં એને કીધું કે એમાં કાંઈ બીજું કાંઈ નહીં, રામ આવું કાંઈ કરો, વિશ્વાસ રાખીને જપો, પછી ગમે તે જપો. એમાં કાંઈ બીજું કંઈ, ખાલી વિશ્વાસ જ જોઈએ. તો મિત્રો ભાવથી એકવાર બોલો, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. આ મહામંત્ર છે, ષડાક્ષર મંત્ર છે. આમ તો રાંગ રામાય નમઃ એ શાસ્ત્ર પ્રમાણેનો મંત્ર, રામનો 6 અક્ષરનો મંત્ર, પણ એ તો શ્લોકમાં આપણા જેવા લોક માટે જય સિયારામ આ ષડાક્ષર મંત્ર છે. અને આદિ અનાદિ નામ કોઈ હોય જગતનું તો એ રામ છે. એ સત્યને ઠુકરાવી નહીં શકાય. તો એવા રામ નામનો મહિમા ગોસ્વામીજીએ 4-5 ચોપાઈઓ ગાઈને એનો થોડોક મહિમા કહીને આપણે શંકર ચરિત્ર તરફ આગળ વધીએ સાહેબ. બંદહુ નામ રામ રઘુબર કો हेतु किसान हानु हिम कर को हेतु किसान हानु हिम महामंत्र काशी मुकुंदी उपदेश काशी मुकुंदी विधि हरिहरमय वेद प्राण सो अगुण गुण निधान सो गुण अनुपम
કાશી મુકુતિ કાશી મુકુતિ. પરમાત્માના અનેક નામ છે, પણ તુલસી કહે એમાંથી રામના પણ કેટલા નામ છે. આમ વિષ્ણુ ભગવાનના નામ ગણીએ તો 1000, જો મહાભારતમાં લખેલા 1000 નામ, સહસ્ત્ર નામ. પણ એમાંથી જે પરમાત્માનું જે રામ નામ છે, તુલસી કહે એ વિશેષ વંદનીય છે. જે રામ મહામંત્રમાં અગ્નિ તત્વ છે, સૂર્ય તત્વ છે અને ચંદ્ર તત્વ છે. રામ ન હોય તો અગ્નિ અગ્નિ નહીં, રામ ન હોય તો સૂરજ સૂરજ નહીં. કબીર સાહેબનું પદ બહુ જાણીતું છે. સાધો એ મુર્દો કા ગામ. અહીંયા બધા મરશે, ચાંદ મરશે, સૂરજ મરશે, નવલખ તારા મરશે, જોગી મરશે, પીર મરશે, પેગંબર મરશે. કેટલું બહુ જ બૃહદ કબીર. એમાં એને લખ્યું છે નામ એક રહેશે, બાકી બધા. રામ નહીં હોય તો સૂરજ નહીં હોય, રામ નહીં હોય તો ચંદ્ર નહીં હોય, રામ નહીં હોય તો અગ્નિ નહીં. જે પ્રકાશના મૂળ જે વસ્તુ છે, રકાર અકાર અને મકાર, એ અગ્નિ, સૂરજ અને ચંદ્રનું. તો રામ નામ એ સૂરજ બનીને મારા ને તમારા મોહરૂપી અંધારાનો નાશ કરે. રામ નામ એ ચંદ્ર બનીને મને તમને શીતળતા પ્રદાન કરે, સંતાપ ન થવા દેસા. આપણે આમ ગામડામાં ખેતરેથી આવી, હા હે રામ હે રામ, કેટલો વિશ્રામ. ત્યારે સમજવાનું કે એને ચંદ્રનું કામ કર્યું. અને જ્યારે આપણા અંદરના સંતાપો મટી જાય કે આ શાંતિ થઈ ગઈ, કોઈ ચિંતા નહીં, ત્યારે સમજવાનું કે અંધારાને મટાડનારું એ વખતે રામે સૂર્યનું કામ કર્યું છે. અને કરેલા ખોટા કર્મમાંથી જ્યારે નિવૃત્તિ મળે અને એ નિવૃત્તિ આપે ત્યારે રામ નામ એ અગ્નિ તત્વ બને છે. અગ્નિ જેમ બાળી દે, સૂરજ જેમ પ્રકાશ આપે અને ચંદ્ર જેમ ઠંડક આપે, એમ રામ મને ને તમારા ખોટા કર્મોને બાળી નાખે, મોહના અંધારાનો નાશ કરે અને શાંતિ અને શીતળતા પ્રદાન કરે. એવો મહામંત્ર રામ છે સાહેબ. ખાલી રામ આ છે એ મંત્ર પણ છે અને નામ પણ છે. આ બંને છૂટ છે. આપણે બોલીએ રામ 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 તો નામ બુદ્ધિથી બોલીએ, પણ એનું ફળ મળે છે મંત્રનું. એવું છે. તો તુલસીદાસજી બહુ જ આ તો શાસ્ત્ર સિદ્ધ વસ્તુ છે સાહેબ. ઘણા લોકો એમ કહે છે કે રામ 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 રટવાથી શું થાય? હા, એને ખબર નથી, એને રામ ભજ્યો નથી. રામ ભજ્યા એની પાસે તો દાખલાના ભંડારો છે સાહેબ, કે રામ નામ શું કરે સાહેબ, રામ નામ શું કરે. તો રામ નામનો મહિમા તુલસીદાસજીએ બહુ લખ્યો છે. એક વખત રામ બોલો એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો મંત્ર જપાઈ જાય, ખાલી રામ બોલવાથી. વિધિ હરિ હર મય વેદ પ્રાણ. રામ મહામંત્ર વેદનો પ્રાણ છે. રામ જાય તો વેદ પણ નિસ્તેજ થઈ જાય. આવું રામ નામ. તુલસીદાસજીએ બહુ લખ્યું છે. ચારે યુગમાં નામનો મહિમા, પ્રભુના નામનો મહિમા. બસ મારે એટલું જ કહીને આગળ વધવું છે કે તમારા ગુરુએ તમને જે મંત્ર આપ્યો હોય એને પકડી રાખજો, કોઈ દિવસ બદલશો નહીં. ડોંગરે બાપા, બ્રહ્મલીન ડોંગરે બાપા એમ કહેતા કે 3 વસ્તુ કોઈ દિવસ બદલવી નહીં. હેરની સ્ટાઇલ બદલી નાખવી. એ ડોંગરી બાપા નહોતા કહેતા, એ પાછું હું કહું. હેર સ્ટાઇલ બદલી નાખો, કપડાની સ્ટાઇલ બદલી નાખો. એક કપનીનો છેડો લાંબો હોય ને એક ટૂંકો હોય એવું તમે કરી નાખો. જે રીતની નવી નવી જે સ્ટાઇલો આવે છે, વચ્ચે આખું બટન હોય, એ
મને એમ થયું કે આ કપડું અને દરજી પાસે ટૂંકું પીડ્યું હશે કે એક સાળ છે એ લાંબી છે ને એક ટૂંકી. પછી મને ખબર પડી કે આ ફેશન છે. અમારે રમેશભાઈ દીકરો આવ્યો જ કથામાં, અમારે સચદેવ લંડનથી. રમેશભાઈ એક શર્ટ પહેર્યું ને, તે મને તો આવા શર્ટની આપણને કાંઈ ખબર નહીં. તે મને જોઈ રહ્યો, મેં કીધું પાકું કર્યા પછી પૂછી આપણે ખોટા ન પડીએ. ને હું પાછો ખોટો જ પડ્યો. મેં રમેશભાઈને કીધું કે આ તમે જે શર્ટ પહેર્યું છે એમાં કોણી કેમ દેખાય છે, આટલું ફાટેલું કેમ?